જય ગુરુદેવ ભગવાન. આજ આપણે પરસોત્તમભાઈની વાડી આવી ગયા છે અને જીજી 37 જુનાગઢ યુનિવર્સિટીની ભાઈએ ઉનાળે વાવેતર કરેલું હતું અને બધુંય માંડવી બિયારણમાં વેચેલી અને ચોમાસે પાછું એ જ ખેતરમાં વાવેતર કર્યું છે. તમે ખાલી એનો ફાલ જોઈ લો, 20 થી 25 છોડ છે અને મૂળિયા કાપેલા છે. 25 છોડ નહીં પણ 27 છોડ છે, આપણે ગણેલા જ હતા. હવે પરસોત્તમભાઈને આપણે પૂછીએ, તમારે ઉનાળે કેટલોક માંડવીનો ઉતારો આવ્યો હતો? 22 ગુણ વીઘે. હા, અને એટલે 38-39 મણ જેવું ને? હા, એટલે 38-39 મણ જેવું ઉતારો આવ્યો હતો. અને હવે ચોમાસું વાવેતર કર્યું છે, એમાં તમને કેવો ઉતારો દેખાય છે? ઉતારો 15-17 ગુણ તો થઈ જ ચાલે. એટલે 30-35 મણની આસપાસ. બરોબર છે. એટલે આ 30-35 મણ અને એની ખેતરમાં વાવેલું છે, એટલે એક પછી આપણે વાવેતર ફેરવું નથી. ઉનાળે વાવ્યું હતું એ ખેતરમાં માંડવી કાઢીને એનું જ બિયારણ કરીને પાછું એને ખેતરમાં વાવ્યું છે. તો એ જો 30-35 મણનો ઉતારો આવતો હોય તો બહુ સારી વેરાયટી કહેવાય. જે કોઈને બિયારણ લેવું હોય પરસોત્તમભાઈને અથવા વિજયભાઈને ફોન કરી શકે છે. તમારા નંબર આપી દો. 63-55-23-69-80. સારું, હાલો. જય ગુરુદેવ ભગવાન બધાને. અને આવા જ વિડીયોમાં પાછા ફરીથી મળશું.